સુરત જિલ્લાના માંડવી તાલુકાના નંદપોર ગામ નજીકથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં માનવસર્જિત પડેલા ભંગારને કારણે હજારો ક્યુસેક પાણી ફોગટમાં વહી ગયું હતું અને સાયફનની રિપેરિંગની કામગીરી શરૂ કરાતા 5 તાલુકાને જોડતી તમામ કેનલો ભર ઉનાળે સૂકી ભટ્ટ થઈ જતા ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। પોતાનો કિંમતી પાક બચાવવા ખેડૂતો રીતસર હવાતિયા મારતો નજરે પડે છે। જુઓ અમારો આ અહેવાલ। કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલ 5 તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સાયફનના 5 બેરલમાંથી 3 બેરલમાં ભંગાણ સર્જાયું હતું। સ્થાનિક ખેડૂતો માટે 1958માં બનાવેલી સાયફનની બિલકુલ બાજુમાં નવી સાયફનનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન યાંત્રિક મશીન જૂની સાયફન પર દોડાવતા આ સ્થિતિ સર્જાઈ હતી અને માનવસર્જિત ભૂલના કારણે 5 તાલુકાના ખેડૂતોએ ભોગવવાનો વખત આવ્યો છે। ત્યારે અમારી ટીમે કેટલાક ગામડાઓની મુલાકાત લીધી હતી અને કેવી સ્થિતિ હતી તે હવે અમે આપને બતાવી રહ્યા છીએ। માંગરોળ તાલુકાના કોઠવા ગામે ભેગા થયેલા આ ખેડૂતો તેમના સુકાયેલા પાકને લઈ ચર્ચા કરી રહ્યા છે, કેમ કે સાયફન ડેમેજ થતાં 7 દિવસથી કેનાલોમાં પાણી સુકાઈ જતા ખેડૂતો સિંચાઈના પાણીને લઈને ચિંતાતુર બન્યા છે। ખાતર અને બિયારણમાં પોતાની તમામ મૂડી શેરડી, ડાંગર જેવા અન્ય પાકો પાછળ નાખી દીધી છે। જ્યારે હવે તૈયાર થયેલા પાકને પાણીની તાતી જરૂર હોય ત્યારે નદી, નાળા અને કેનાલો સુકાઈ જતા શેરડી અને ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે। જો 2-3 દિવસમાં ખેડૂતોને પાણી નહીં મળે તો 5 તાલુકાના ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત છે। કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયા બાદ અંકલેશ્વર, ઓલપાડ અને માંગરોળના ધારાસભ્યોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને સત્વરે પાણી મળશેની વાત કરી હતી। જો કે ભંગાણ સર્જાયાના 7 દિવસમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। જ્યારે હવે ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો ખેડૂતો દેવાદાર અને પાયમાલ થઈ જશે। હાલ તો કોઠવા ગામના ખેડૂતો પોતાનો કિંમતી પાક બચાવવા કંપનીઓમાંથી નીકળતું દૂષિત અને ગંધાતું પાણી લઈ પાક બચાવવા મથામણ કરી રહ્યા છે। જો 1 સપ્તાહમાં ડેમેજ થયેલી સાયફન રિપેર નહીં થાય તો 5 તાલુકાના ખેડૂતો સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓનો ઉધડો લે તો નવાઈ નહીં। હવે અત્યારે મેં આ ગાયો ભેંસો માટે ચારો બનાવેલો હતું। અત્યારે આ માંડવી નજીક નેટ તૂટવાથી પાણી નથી આવતું અને એ પાણીના કારણે મારા પાકને નુકસાન છે। હવે મારા જે જાનવરો છે, ગાય ભેંસો છે, એને મારે શું ખવડાવવું? આ મારું પાક નિષ્ફળ જશે તેને મારે શું ખવડાવવું? કે યુદ્ધના ધોરણે કામ ચાલુ કરે અને આ બધા ખેડૂતો ભાઈઓને પાણી મળે અને આ નુકસાનથી બધા બચે। અમને જે પાણી જમણા કાંઠામાંથી મળે છે એ નેડમાં સાયફન તૂટી જતાં અમને પાણીની અતિશય તંગી છે અને અમારા ચાલુ રોટેશને બી અમને પાણી મળતું નથી। અત્યારે બી 4 દિવસ નીચલા વિભાગમાં પાણી આપવામાં તે અમારી શેરડી હાવ સુકાઈ ગઈ છે, ડાંગર બી હાવ સુકાઈ ગયા છે અને અમને કરોડોનું નુકસાન છે। અમને કંઈ સરકાર સહાય આપે અને જલ્દી જલ્દ આ રિપેરિંગ કામ કરે એવી અમે આશા રાખીએ છીએ। ચાલુ રોટેશને બી અમારા કોઠવા ગામ છેવાડે છે એટલે અમને પાણી નથી મળતું। આ લીમોદરા માઇનર ટ્યુબવેલ પરથી અમને જે પાણી મળે છે એ ઓછા ફોર્સમાં મળે છે। હવે પૂરતા ફોર્સમાં પાણી અમને મળે ચાલુ રોટેશને છતાં બી અમને અઠવાડિયા 10 દિવસે પાણી મળે છે એટલે પાણીની બહુ શોર્ટેજ છે અને આ શેરડીનો પાક તદંતર નિષ્ફળ જ ગયો, ડાંગર બી નિષ્ફળ જ ગયા એટલે અમને લોનો લઈને અમે જે આ બધું પકવેલ છે એ બધું અમારે અસહ્ય વેઠવું પડે છે।